टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આગળ વાત હવે સુરતની કરીએ। સુરતમાં નગરપાલિકાના પ્લોટમાં ફૂડ કોર્ટ ધમધમી રહ્યા છે। પ્લોટમાં ફૂડ કોર્ટ શરૂ થતાં માનવ આયોગમાં ફરિયાદ। લોકોને સુવિધા આપવા માટેના પ્લોટમાં ફૂડ કોર્ટ ઊભા કરવામાં આવ્યા છે। લોકોને પ્રાથમિક સુવિધા આપવાના બદલે ફૂડ કોર્ટ શરૂ થતાં ફરિયાદ નોંધાઈ। વર્ષોથી મનપાના ક્ષેત્રમાં આવતું પૂણા ગામ પ્રાથમિક સુવિધાથી વંચિત। બાળકો માટે ગાર્ડન, વડીલો માટે શાંતિકુંજ અને શૌચાલયનો અભાવ છે। સુવિધાના બદલે ફૂડ કોર્ટ શરૂ થતાં માનવ અધિકાર આયોગે ફરિયાદ કરી। માનવ અધિકાર આયોગનો મનપા કમિશનરને સુનાવણીમાં હાજર રહેવા માટે આદેશ। વર્ષ 2006થી પૂણાગામ વિસ્તાર સુરત મનપામાં જોડાયો છે, તેમ છતાં સ્થાનિકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે। તો સુરતમાં નગરપાલિકાના પ્લોટમાં ફૂડ કોર્ટ ધમધમી રહ્યા છે। અનેક સવાલો ઊભા કરી રહ્યા છે આ દ્રશ્યો, કારણ કે ત્યાંના સ્થાનિકો કે જેઓ પ્રાથમિક સુવિધા નથી ભોગવી શકતા અને એવામાં નગરપાલિકાના પ્લોટમાં આ પ્રમાણે ફૂડ સ્ટોલ અને ફૂડ કોર્ટ ઊભું કરી દેવામાં આવ્યું છે, જેના કારણે લોકોમાં પણ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। લોકોને પ્રાથમિક સુવિધા આપવાના બદલે ફૂડ કોર્ટ શરૂ થતાં ફરિયાદ પણ નોંધાઈ છે। વર્ષોથી મનપાના ક્ષેત્રમાં આવતું પૂણા ગામ પ્રાથમિક સુવિધાથી અત્યારે વંચિત છે। બાળકો માટે ગાર્ડન, વડીલો માટે શાંતિકુંજ અને શૌચાલયનો પણ અહીં અભાવ છે। સુવિધાના બદલે ફૂડ કોર્ટ શરૂ થયું, જેના કારણે માનવ અધિકાર આયોગે ફરિયાદ કરી। માનવ અધિકાર આયોગનો મનપા કમિશનરને સુનાવણીમાં હાજર રહેવા માટે પણ આદેશ છે। તો પ્લોટમાં અચાનકથી ફૂડ કોર્ટ શરૂ કરી દેતા માનવ આયોગે ફરિયાદ કરી છે અને હવે હાજર રહેવાનો પણ આદેશ મનપા કમિશનરને આપવામાં આવ્યો છે। આજ વિશે વધુ જાણકારી માટે સુરતથી અમારા સંવાદદાતા અમિત આપણી સાથે લાઈવ જોડાયા છે। અમિત, નગરપાલિકાના પ્લોટમાં ફૂડ કોર્ટ શરૂ કરી દેવામાં આવ્યું છે। અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે, કારણ કે ત્યાંના સ્થાનિકોને પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી અને હવે આ પ્રમાણે ફૂડ કોર્ટ આ જગ્યામાં ઊભા કરી દેવામાં આવતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। શું જાણકારી? માનવ આયોગે પણ ફરિયાદ કરી છે। જી ચોક્કસથી આ સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો TP20 પૂણા ગામ કે જે 2000 વર્ષોથી આજે સુરત મહાનગરપાલિકામાં પડી ગયો છે, છતાં પણ અહીંયાના લોકોને મોટા રોડ રસ્તાની સુવિધા નથી, શૌચાલયની સુવિધા નથી આપવામાં આવી। આ ઉપરાંત બીજી તરફ વાત કરવામાં આવે જે અલગ અલગ હેતુ માટેની જે જમીન રિઝર્વ હોય છે તે હેતુ ફેર કરીને અથવા તો ગેરકાયદેસર રીતે મોટા દબાણો ઊભા કરી દીધા છે। આ જગ્યા જોવો છો કિરણ ચોકની છે। સુરત મહાનગરપાલિકાના નકશામાં આ જગ્યા પાર્કિંગ માટે એલોટ કરવામાં આવી છે, પરંતુ 20 થી 25 જેટલી દુકાનો છે આ જગ્યા પર તાણી દેવામાં આવી છે। કોઈ પણ પ્રકારની ફાયર સેફટી નથી, કોઈ પણ પ્રકારનું સ્ટ્રક્ચર નથી, બસ પતરાના શેડ ઊભા કરીને દુકાનો છે ધમધમવા લાગી છે। 15 થી 20 હજાર રૂપિયાના ભાડા પર આ જગ્યા છે આપી દેવામાં આવી છે। મળતિયાઓને અધિકારીઓની સાથે મળીને આ સમગ્ર ખેલ થયો હોવાનું સામે આવ્યું છે। બીજી તરફ આપણી સાથે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પૂર્વ કોર્પોરેટર છે દિનેશભાઈ, કઈ રીતે જુઓ છો આ સમગ્ર ખેલ કે પાલિકાની જે જગ્યા છે હેતુ અલગ છે, ઉપર સ્ટ્રક્ચર અલગ છે અને લોકોને તો ફાયદો થતો જ નથી? સૌથી પહેલા તો જે કોઈ નાગરિક છે, જાગૃત નાગરિક અને જેમણે આયોગમાં ફરિયાદ કરી છે એમને હું અભિનંદન આપીશ અને દરેક નાગરિકે પોતાના હક અને અધિકાર માટે જાગૃત રહેવું જોઈએ। આ માત્ર TP20 તો આ ફરિયાદ થઈ એના કારણે બહાર આવ્યું છે, પણ સમગ્ર સુરત શહેરની અંદર અત્યારે આ જે પ્રથા ચાલી રહી છે TP20 ની વાત કરીએ ખાસ તો એ ફાઇનલ થઈ ગઈ છે અને જુદા જુદા જે રિઝર્વેશનના હેતુ હોય છે, એટલે કે જે પબ્લિક માટે જાહેર સુવિધાઓ જે ઊભી કરવાની હોય છે એના પર આવી રીતે ક્યાંક આવી રીતે ખાણીપીણીના શેડ બની ગયા છે, ક્યાંક પાર્કિંગો બની ગયા છે, પે એન્ડ પાર્ક જેની ઉપર પૈસા લઈને પાર્કિંગ કરાવવામાં આવે છે, ક્યાંક કોઈ જે સ્કૂલો છે એની આજુબાજુમાં જે રિઝર્વેશન હતું એ સ્કૂલોવાળા પોતે દિવાલો બનાવીને પોતે વાપરતા હોય ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે। એટલે આવું ન થવું જોઈએ અને જે કોઈ સત્તામાં હોય અથવા તો જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એને ખાસ જ્યારે પબ્લિક માટે કંઈક આપવાની વાત આવે ત્યારે એમાં જાગૃત થઈ અને જે હેતુ માટે એ જે પબ્લિકના જાહેર સુખાકારી માટેની જે જગ્યા હોય તો એના માટે જ ઉપયોગ થવો જોઈએ અને એના માટે જ એ કામ થવું જોઈએ એવું ચોક્કસપણે મારું આવું માનવું છે। અને હું તો એવું કહું છું કે કમિશનરશ્રીને જ્યારે આ જે ઓનલાઈન મીટિંગ અથવા તો ત્યાં હાજર રહેવા માટેનું જે ફરમાન કર્યું છે એ ખરેખર વ્યાજબી છે અને આનાથી આગળ વધી
અને આટલેથી ન અટકી અને દરેક જગ્યાએ જે પબ્લિક હેતુ માટેના જે પ્લોટ છે કે પબ્લિક હેતુ માટે જાહેર સુવિધાઓ જે ઊભી કરવાની હોય એ ત્યાં થવી જોઈએ. ચોક્કસથી હતા હજી પૂર્વ કોર્પોરેટર દિનેશ પાવલિયા. તેમણે પણ કહ્યું કે જે હેતુ છે તે ફેર ન થવો જોઈએ. ફરી એક વખત હું જગ્યા બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જગ્યા છે સુરતના પૂણા ગામના TP20ની પાર્કિંગ માટેની એલોટ થયેલી જગ્યા, પરંતુ આ જગ્યામાં દબાણ થયું છે, ગેરકાયદેસર રીતે આ શેડ ઊભા કરી દીધા છે. મહત્વની વાત છે કે ખાણીપીણીનો ધંધો અહીં ચાલે છે, 20 થી 25 જેટલા અહીંયા શેડ છે તે ઊભા કરી દેવામાં આવ્યા છે. એટલે પાલિકાએ જે હેતુ હતો તે હેતુ ફેર કરીને ગેરકાયદેસર રીતે પોતાના મળતિયાઓ સાથે મળીને કોન્ટ્રાક્ટ ઊભા કરી દીધા છે. બીજી તરફ અહીંયા હું બતાવું તો વીજ કનેક્શનો પણ આપી દેવામાં આવ્યા છે, અહીંયા ગેરકાયદેસર બોરિંગ પણ કરવામાં આવ્યું છે. એટલે પાલિકાના અધિકારીઓ જે પ્રકારે લોકો સાથે એટલે કે કોન્ટ્રાક્ટરો સાથે સાંઠગાંઠ કરીને આજે મિલીભગત ચલાવી રહ્યા છે કે આ હેતુ પાર્કિંગનો છે, પરંતુ પાર્કિંગની જગ્યા પર મોટું આજે ફૂડ કોર્ટ ઊભું કરી દીધું છે. આ જ પ્રકારે TP20ની અન્ય એક જગ્યા ગાર્ડન માટે ફાળવવામાં આવી હતી, તે ગાર્ડનની જગ્યા પાર્કિંગ માટે એટલે કે પાર્કિંગમાં કોઈ વ્યક્તિ ઉપયોગ કરી રહ્યો છે ને જેની ખબર પાલિકાના અધિકારીઓને નથી. એટલે કે સુરતમાં પાલિકાની જગ્યા અધિકારીઓ બચાવવાનો પ્રયાસ કરતા નથી અને તેના જ કારણે કેટલાક ઇસમો છે આ જગ્યા પર કબજો કરે છે, ગેરકાયદેસર રીતે સ્ટ્રક્ચરો તેના પર ઊભા કરી દે છે અને પાલિકાની જગ્યાનો ગેરકાયદેસર ઉપયોગ આ ઇસમો કરતા હોવા છતાં પણ અધિકારી છે પોતાની AC ચેમ્બરોમાં બેસીને માત્ર ઠંડી હવા ખાય છે. તેમને નથી જનતાની સુવિધાની પડી કે નથી કંઈ પડ્યું. અને સુરતના જ એક વ્યક્તિ દ્વારા આ બાબતે માનવ અધિકાર આયોગ છે ગુજરાત તેમને ફરિયાદ કરી હતી અને આ જ ફરિયાદને લઈને મનપા કમિશનરને પણ સુનાવણીમાં હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે. એટલે કે જો માનવ અધિકાર આયોગ સુધી આવી ફરિયાદો કે લોકોના હિત માટેની થતી હોય તો અધિકારીઓ શું કરે છે? લાખો રૂપિયાનો પગાર લઈ AC ચેમ્બરમાં બેસી રહેલા અધિકારી કઈ રીતની કામગીરી કરે છે તે જોવું રહ્યું. બિલકુલ અમિત, સૌથી મોટો પ્રશ્ન એ કે ગેરકાયદેસર દબાણ ઉપર બુલડોઝર ફરી વળે છે અને સામાન્ય માણસોની આ જે મિલકતો હોય, ઘર હોય, એ તોડી પાડવામાં આવે છે. હવે આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે આપણે દ્રશ્યો બતાવ્યા એ પ્રમાણે નગરપાલિકાનો પ્લોટ છે અને ત્યાં ગેરકાયદેસર રીતે ફૂડ ઝોન અહીંયા ઊભું કરી દેવામાં આવ્યું છે, કારણ કે પાર્કિંગની જગ્યા છે અને પાર્કિંગની જગ્યા પર ફૂડ ઝોન ઊભું કરી દેવામાં આવ્યું છે. સૌથી મોટા સવાલ એ થઈ રહ્યા છે કે ત્યાંના લોકો છે એમને સ્થાનિક સુવિધાઓ નથી મળતી, પ્રાથમિક સુવિધાઓ નથી મળતી અને એ અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે. તેમ છતાં આ પ્રમાણે ભોપાળું જવાબ કોણ આપશે? ચોક્કસથી આ તો માત્ર એક નાનું એવું સેમ્પલ છે આ જગ્યાનું કે નાનો એવો પ્લોટ છે, આખો કબજે કરાયો છે. આ સીધા દ્રશ્ય આ જોઈ શકો છો કે 6 મહિના પહેલા આ જગ્યા પર પાર્કિંગ હતું, પાર્કિંગ હટી ગયું છે, મોટી મોટી દુકાનો ખુલી ગઈ છે, દુકાનોની અંદર વીજ કનેક્શનો આવી ગયા છે અને બધી જ વસ્તુ ગેરકાયદેસર રીતે થતી હોય તે પ્રકારે હાલ દેખાઈ રહ્યું છે. તો કે પાલિકા દ્વારા આજે નકશા પર આ જગ્યાને પાર્કિંગ દર્શાવવામાં આવ્યું છે, પરંતુ જ્યારે સ્થળ વિઝિટ કરવામાં આવે તો પાર્કિંગ નહીં પરંતુ અહીંયા ફૂડ કોર્ટ ચાલતું હોય તેવા સ્પષ્ટપણે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. CCTV છે, ફોક્સ છે, તમામ વસ્તુ છે અહીંયા લગાવવામાં આવી રહી છે અને આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા ગેરકાયદેસર રીતે પાણીની લાઈનો પણ નાખવામાં આવી છે. એટલે કે બોરિંગ પણ અહીં થયું છે, પાણીની લાઈન પણ અહીં આવી ગઈ છે અને આ કઈ રીતે પરમિશનો મળી, મંજૂરી મળી તેને લઈને પણ જે સવાલો છે તે અહીંયા ઊભા થઈ રહ્યા છે. બીજી તરફ આજે જોઈ શકો છો વાયરિંગ પણ અહીં દેખાઈ રહ્યું છે વીજ કનેક્શનો માટે, એટલે કે વીજ કનેક્શનની મંજૂરી કોને આપી. બીજી તરફ હાલ જે તમામ જે દુકાનો ચાલી રહી છે એક પણ દુકાનની અંદર ફાયર સેફટી નથી, NOC નથી, કંઈ પણ નથી. એટલે કે હેતુ ફેર થઈ ગયો છે, બધી જ વાત બરાબર છે, પરંતુ અહીંયા લોકોના જીવનું પણ જોખમ હોય તેવું સામે આવી રહ્યું છે. પતરાના શેડ તાણી દેવાયા છે, શેડની અંદર દુકાનો બનાવવામાં આવી છે અને અન્ય ઘણી બધી પ્રવૃત્તિ ચાલી રહી છે. બીજી તરફ દબાણો પણ અહીં છે અઢળક થઈ ગયા છે. અહીં બાજુમાં EV ચાર્જિંગ પણ છે. અગાઉ આ જગ્યા પર આજે પાલિકા દ્વારા પાર્કિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ એકાએક જ સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા આ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ છે તે અલગ હેતુ ફેર કરીને ધંધાકીય હેતુ માટે આ જગ્યા ફાળવી દેવામાં આવી છે. પાર્કિંગની જગ્યા શા માટે કોન્ટ્રાક્ટરોને આપી દેવામાં આવી તે પણ સવાલ છે. બીજી તરફ જોઈ શકો છો કે કેટલાક વાહનો પણ અહીં જે પાર્ક થયેલા દેખાઈ રહ્યા છે. એટલે કે પાર્કિંગનો કોન્ટ્રાક્ટ તો હટાવી દેવાયો છતાં પણ હજુ કેટલાક વાહનો છે તે અહીં પાર્ક થયેલા જોવા મળી રહ્યા છે. બીજી તરફ પૂણા ગામની વાત કરવામાં આવે તો આ જે જગ્યા છે પૂણા ગામનું કિરણ ચોક તરીકે ઓળખાય છે. બીજી તરફ TP20માં આ જ પ્રકારનો પાલિકાનો એક પ્લોટ છે ગાર્ડન માટે રિઝર્વ કરવામાં આવ્યો હતો અને આ ગાર્ડનના પ્લોટમાં
કેટલાક ઈસમોએ સાથે મળીને નંદ પાર્કિંગના નામથી એક પાર્કિંગ શરૂ કરી દીધું છે, જેમાં પાર્કિંગ કરવા આવતા લોકો પાસેથી પૈસા લેવામાં આવે છે, પરંતુ આ પૈસા પાલિકાની તિજોરીમાં જતા નથી. પાલિકાના અધિકારીઓને પણ ખબર નથી કે આ જે પાર્કિંગ જે ચાલી રહ્યું છે તે કયા વ્યક્તિ દ્વારા ચાલી રહ્યું છે. એટલે કે પાલિકાની જગ્યા ઉપર જ દબાણ થઈ જાય છે, પાલિકાને ખબર જ નથી પડતી. એટલે કે જે પ્રકારે કાર્યવાહી થવી જોઈએ, ગરીબ વ્યક્તિ જો કોઈ સામાન્ય રીતે રોડ પર દબાણ કરે તો તાત્કાલિક તેનું દબાણ હટી જાય છે. પ્રાઇવેટ જગ્યાની બહાર થોડું એવું દબાણ આવે તો હટાવવામાં આવે છે, પરંતુ આ સરકારી જગ્યા આખી જ કબજે થઈ જાય છે તો કેમ નથી હટતી, તેને લઈને પણ મોટા સવાલો થઈ રહ્યા છે. બીજી તરફ હું આજે કિરણ ચોક છે તેના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે ઠેર ઠેર જગ્યા પર મોટા મોટા સ્ટોલ પણ પાલિકાની જાણ બહાર લોકો દ્વારા લગાવી દેવાયા છે. એક સામે જે સ્ટોલ દેખાઈ રહ્યો છે કિરણ ચોક 4 રસ્તા પર લોકોને નડતરરૂપ છે તે પ્રકારે લગાવાયો છે. હોલસેલ ચોપડાનું વિતરણ થઈ રહ્યું છે. બીજી તરફ આઈસ ડીશ ગોલાના પણ આ સ્ટોલ છે તે રસ્તા પર દબાણ કરીને લગાવવામાં આવ્યા છે. એટલે કે આ સ્ટોલ પણ લોકોને ભાડેથી આપવામાં આવ્યા છે. કોઈક વ્યક્તિ છે ભાડું પણ વસૂલ કરી રહ્યા છે અને અધિકારીઓને પણ આ બાબતની જાણ નથી. એટલે 15 થી 20,000 કે 20 થી 25,000 ભાડું લોકો ભરે છે, પરંતુ આ ભાડું છે પાલિકાની તિજોરીમાં જવાના બદલે ખાનગી વ્યક્તિઓના ખિસ્સામાં જઈ રહ્યું છે. આ સીધા દ્રશ્ય જોઈ શકો છો. આ દબાણ પણ થયું છે, પરંતુ દબાણ ખાતું અહીંયા નહીં આવે કારણ કે અધિકારીઓની મિલીભગત છે. અને આ જ પ્રકારે ધીમે ધીમે કરીને પાલિકાની જગ્યા ઉપર જ કબજો થઈ જશે. પાલિકાના અધિકારીઓની સામે જ આ કબજો થાય છે, પરંતુ અધિકારી કંઈ પણ બોલવા માટે તૈયાર નથી કે પછી કાર્યવાહી કરવા માટે તૈયાર નથી. આભાર આપનો, આપ જોડાયાની તમામ જાણકારી આપી તે માટે.